કેટલો વરસાદ આવ્યો? બહુ વરસાદ છે. બહુ આવ્યો ને. ઘરા પડ્યા કે બેન ને ઘરે જોવા હોઈએ તો બધે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે આજ તારીખ છે 5/5/2025 અને આજ અમારા મોટા ભાઈનો બર્થડે છે, જન્મદિવસ. અને એક મારા દાદાનો છોકરો છે અશોકભાઈ, એનો જન્મદિવસ છે. બે ભાઈનો હારે આવે છે એટલે એને બેને હેપી બર્થડે. અને તે બધા હેપી બર્થડે કમેન્ટ કરી નાખજો. અને કોણાલે એમ પપ્પાને હેપી બર્થડે કહી દે. બર્થડે પપ્પા. હા, અશોક દાદા આપણો વ્લોગ જોવો. અશોક દાદાને કહી દે. અશોક દાદા હેપી બર્થડે અશોક દાદા. હા, સારું તો તમે બધા હેપી બર્થડે કમેન્ટ કરી નાખજો. અને અમારા ભાઈના ફોટા સાઈડમાં આવતા હોય છે. એ બે ભાઈનો બર્થડે છે. અને મારા બા અત્યારમાં શું કરે છે? શું કરો છો? ગૂગલ લોકો બનાવ્યો. ગૂગલ લોકો? હા, રોટલા વઘારેલા કેવાય ને, રોટલા કહેવાય. ગૂગલ લોકો દેશી ભાષા બનાવી નાખીએ બાકી ચાલુ છે કામ. ચાલુ છે. આજ મોડું થઈ ગયું મારે કારખાને. 8:30 થઈ ગયા. આજ 8:30 થઈ ગયા. બંને છે ને મોટા બોલો. હા, એનો કીધેલું છે આવું બધું. એને શીખવાડેલું છે. વલ્લભભાઈ શીખવાડેલું છે. હા, તો ક્યાં થાય તારા મગુબેન ને એમ કે ગૂગલ લોકો બનાવી નાખે જલ્દી ફટદે. એટલે આપણો મોટો બેન છે, હા, જલ્દી એકદમ ગૂગલ લોકો બનાવી દે. અને પછી વલ્લભ જમી લે. સારું તો બનાવી નાખો. મોડું થઈ ગયું છે અત્યારે. 8:30 થઈ ગયા છે ને કારખાને જાય છે 9, 9:30 થઈ જાય છે. ચા બનાવી નાખીએ છે ને સીધા દઈ દીધું છે મારા બાએ. તો હવે પેલા હવે સિરાઈ લીધું ને ભૂગો લુગો બનાવી નાખ્યો મારો બાએ. અત્યારે સિરાઈ લીધું છે ને હવે કારખાને જાવ દો. 9 વાગી ગયા છે. હો બા, જાવ દો હું કારખાને. હાલો કોણાલ, આવજો. તો કારખાનેથી ઘરે આવ્યો છું ને હવે કુણાલને એટલે મેચ રમે છે. વરસાદ હતો બહુ ભાવનગરમાં. અહીંયા તો કાંઈ નથી. બા વરસાદ તડાકા કેવા થયા? તડાકા તો ત્યાં, પણ વરસાદ ત્યાં તો પવન ને વરસાદ ને ઝપટ બોલાઈ દીધી. કેટલો વરસાદ આવ્યો! અહીંયા આમ તો ઘડીક આવ્યો હતો. અહીંયા આવ્યો હતો. વરસાદ આવ્યો ઘડીક, પવન બહુ હતો. તડાકા બહુ થયા. અહીંયા તો કાંઈ નથી. ઘરે આવ્યો તો જોયું તો બધું ખાલી પૂરું કર્યું હતું. કાંઈ નથી. ને અહીંયા શું કરે છો તું? ઢોકળા બનાવો. અરે હા, ઢોકળા. આ કોનું લઈ આવી? રંજન બેન. રંજન બીના કરી લઈ? હા, આપણું તો વરણ પડ્યું છે. સારો તો ઢોકળા બનાવો આજ. તે બીજું શું વરસાદના ત્યાં કેટલો વરસાદ આવ્યો હતો? અહીંયા તો કાંઈ નથી. અમારે બહુ વરસાદ હતો ને. હતો ત્યાં? આયા જ નથી થતો. સારું તો ઢોકળા બનાવી નાખો. બીજું હું મૂકી દીધું છે પાછળ. ઢાંકી દો. બબલું ખાવા વાળું કોઈ દી છે એમ જોતો. એને બબલું ખાવું જોતો. બબલું ખાવા વાળું રિયાણી. મેં રોલ મંગાવ્યો ને પાસ્તા મંગાવ્યો તે કે નહીં બબલું ખાવું. ખા બબલું. જોઈએ હમણાં શું આવે. રોલ આવે કે બબલું આવે? કાંઈ ન આવે. રોલ મંગાવ્યો એટલે રોલ જ આવે. બબલું ન આવે. ન આવે તો જો. હા તો નાખ્યું. ચા રોલ મળ્યો ને દુકાને હતો ને એટલે ન આવ્યો. નકર રોલ જ આવે. દુકાને નહોતો એટલે ન લાવી ને. દુકાને નહોતો. તાની હવે હવાય નહીં છે. હતો નહીં એટલે હોત તો રોલ જ આવે. શું આવે છે? રોલ. હા, પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. બાવણા બંધ કરતા. કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું. એ વીજળી થઈ. સાલો વરસાદે બધા ભજીયા બનાવતા. અમારે ઘરે ઢોકળા બને. સાલો વરસાદ. હે એમ છે. થઈ ગઈ લાઈટ વહી ગઈ.
વરસાદનું પાણી અંદર આવી ગયું, કેટલું બધું અંદર આવી ગયું. પાણી અંદર આવી ગયું છે. પોતું લેતા એમ પોતું આમ આડું ને આડું કરી નાખો ને. બાર ત્યાં પાણી પડશે. આ સાઈડની બાઈ બોલો. હા કેવું મસ્ત વરસાદ આવે. ત્યાં આ સાઈડની બાઈ બોલો. કેટલો આવ્યો હોય? રાતે રહી જશે કે આવશે? રાતે રહી જશે કે આવશે? કહેવાય. કઈ નક્કી થોડું કહેવાય. હજી 6, 7 ને 8 આપણે અહીંયા, પછી બહાર તો ઠેઠ 10,000 તારીખ સુધી દીધેલી છે. 6, 7 ને 8. હા તો એ 2 દી આવશે, 2-3 દી. ટાઈમ પાવે પલતી નહીં. ઘરા પડે કે બેન ને ઘરે જોવા હોઈએ તો બધે કરા ગોતે. કેટલો વરસાદ છે. હા બધી વરસાદ આવ્યો છે. કરા હેઠે હોય આમાં કોઈ વાતાવરણ કેવું થઈ ગયું? આ બાજુ અંધવાળું, આ બાજુ એકલો અંધાર. આમ પર કેવો મસ્ત છે ને. આમ પર તો હોઈ ગયું ને, આમ પર તો અંધાર છે. વરસાદ તો હોય ગયો પણ વીજળી કેવી થાય છે હજી તો. વાતાવરણમાં હાવ અલગ જ છે. બપોરે કેટલી ગરમી થતી ને અત્યારે કેવું થઈ ગયું બધું. બપોરે 3-4 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો, ત્યાં સુધી કઈ નહોતું. ઉપર આવ્યા વાહન. વરસાદનો લાભ ઉઠાવે. લાઇટ તો કઈ આવી નહીં. લાઇટની વાટો તો બહુ રહ્યા, 9 વાગી ગયા તો કઈ લાઇટ આવી નહીં. હવે અંદર વાળું કરવું જોઈએ. ખાવા તો લઈ લીધું છે, હવે ખાઈ લેવી. અંદર ખાવા મીડ્યા મારું બાની તો હું કરું? ઊંઘ આવવા મળે. હા ઊંઘ આવવા મળે. ઊંઘ આવ સારું તો ખાઈ લેવી. અંદર ફાઇનલી તો લાઇટ આવી ગઈ છે ને. લાઇટની વાટો તો બહુ રહ્યા પણ કે લાઇટ આવી નહીં, પછી અંદર વાળું કરવું પડ્યું. સારું તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી. અને મારા ભાઈનો બર્થડે છે એટલે કમેન્ટ કરી નાખજો હેપી બર્થડે ની. અને મળશું કાલે એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.